આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના અદિલાબાદમાં અંદાજે 56,000 કરોડ રૂપિયાની 30થી વધુ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. સરકારે સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે સંસદમાં ભાષણ આપવા અથવા મતદાન કરવા માટે લાંચ લેવા બદલ સાંસદો અને ધારાસભ્યોને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ નહીં મળે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિસાર ખાતે દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ પદ માટે ભારતીય મૂળના ઉમેદવાર નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને રિપબ્લિકન નોમિનેશન હરીફાઈમાં પોતાની પ્રથમ જીત નોંધાવી. અને રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં મુંબઈએ તમિલનાડુને 70 રને હરાવીને 47મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના અદિલાબાદમાં 56,000 કરોડ રૂપિયાથી વધુની 30થી વધુ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. આ તમામ પ્રોજેક્ટ વિવિધ રાજ્યોના ઉર્જા, ઓઇલ અને પેટ્રોલિયમ, રેલમાર્ગ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રી આજે સવારે 2 દિવસની મુલાકાતે તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણાની તેમની મુલાકાતના પ્રથમ ચરણમાં શ્રી મોદીએ પેડ્ડાપલ્લીમાં એનટીપીસીના તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું 800 મેગાવોટનું બીજું યુનિટ રાષ્ટ્રને સમર્પિત કર્યું. અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ રાજ્યને 85% વીજ પુરવઠો પૂરો પાડશે અને દેશમાં એનટીપીસીના તમામ પાવર સ્ટેશનોમાં આશરે 42%ની સૌથી વધુ વીજ ઉત્પાદન કાર્યક્ષમતા ધરાવશે. આ અવસરે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારા દિવસોમાં વિકાસ વધુ ઝડપે આવશે. તેમણે ખાસ કહ્યું હતું કે વિકાસના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખવામાં આવ્યો છે, કારણ કે 56,000 કરોડ રૂપિયાથી 30થી વધુ વિકાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે વિવિધ રાજ્યો સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદ મહારાજના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેમના સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના ઉપદેશો અને આધ્યાત્મિક માર્ગદર્શન ઘણા લોકો માટે પ્રકાશનું દીવાદાંડી છે અને સમાજના આધ્યાત્મિક વિકાસ અને સુખાકારીમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. સરકારે સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની સૂચના અનુસાર બાંગ્લાદેશને 50,000 ટન ડુંગળીની નિકાસની મંજૂરી છે અને નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા સંયુક્ત આરબ અમીરાતને 14,400 ટનની મંજૂરી છે. સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને ભાવને નિયંત્રણમાં રાખવા કેન્દ્રએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર આ વર્ષે 31મી માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો હતો. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે સંસદમાં ભાષણ આપવા અથવા મતદાન કરવા માટે લાંચ લેવા બદલ સાંસદો અને ધારાસભ્યોને કાયદાકીય કાર્યવાહીમાંથી હવે મુક્તિ આપવામાં આવશે નહીં. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની 7 જજોની બંધારણીય બેન્ચે જેએમએમ લાંચ કેસમાં 5 જજોની બેન્ચના 1998ના ચુકાદાને સર્વસંમતિથી ફગાવી દીધો હતો. જીએમએમ લાંચ કેસમાં કોર્ટે સાંસદો અને ધારાસભ્યોને વિધાનસભામાં ભાષણ આપવા અથવા મતદાન કરવા માટે લાંચ લેવા બદલ કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લાંચ સંસદીય વિશેષાધિકારો દ્વારા સુરક્ષિત નથી અને 1998ના ચુકાદાનું અર્થઘટન બંધારણની કલમ 105 અને 194ની વિરુદ્ધ છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લાંચને બંધારણીય કલમો હેઠળ મુક્તિ આપવામાં આવતી નથી, કારણ કે તે જાહેર જીવનમાં અખંડિતતાને નષ્ટ કરે છે. સર્વોચ્ચ અદાલતે આજે આમ આદમી પાર્ટીને દિલ્હીમાં રાઉઝ એવન્યુ કોર્ટ પાસેનું તેનું મુખ્યાલય ખાલી કરવા સૂચના આપી છે. સર્વોચ્ચ અદાલતે આપ માટે જગ્યા ખાલી કરવા માટે 15મી જૂનની સમયમર્યાદા નક્કી કરી છે. અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે સંબંધિત વિસ્તાર કોર્ટરૂમના વિસ્તરણ માટે દિલ્હી વડી અદાલતને ફાળવવામાં આવેલી જમીન પર અતિક્રમણ કરી રહ્યો છે. વધુમાં અદાલતે આપને જમીન અને વિકાસ કાર્યાલય પાસેથી તેની ઓફિસો માટે ફાળવણી મેળવવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે એજન્સીને 4 અઠવાડિયાની અંદર આપની વિનંતી પર પ્રક્રિયા કરવા અને અપડેટ સાથે રિપોર્ટ કરવા સૂચના આપી છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ હિસાર ખાતે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગ માટે તે વિશ્વનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ હશે અને છત અને તરતા સૌર સાથે વિશ્વનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ હશે. આ પ્રોજેક્ટથી કાર્બન ઉત્સર્જનમાં દર વર્ષે અંદાજે 2,700 ટનનો ઘટાડો થશે તેમજ આગામી 2 દાયકામાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 54,000 ટનનો ઘટાડો થશે. શ્રી સિંધિયાએ આ પ્રસંગે બોલતા હરિયાળા અને ટકાઉ ભવિષ્ય માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી અને કોવિડ પછીના યુગમાં જવાબદાર આર્થિક વૃદ્ધિની જરૂરિયાત પર ભાર મૂક્યો. સ્ટીલ સેક્ટરમાં ભારતની પ્રગતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આયાતકારમાંથી નિકાસકારમાં બદલાયા બાદ ભારત હવે ક્રૂડ સ્ટીલના ક્ષેત્રમાં વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક બનવાનું લક્ષ્ય ધરાવે છે. સર્વોચ્ચ અદાલતે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને તેમની સનાતન ધર્મ નાબૂદ ટિપ્પણી બદલ ઠપકો આપ્યો છે. ન્યાયાધીશ સંજીવ ખન્નન અને દીપાંકર દત્તાની બેન્ચે શ્રી સ્ટાલિનને પૂછ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યા પછી તેઓ તેમની અરજી સાથે સર્વોચ્ચ અદાલતમાં કેમ ગયા. સર્વોચ્ચ અદાલતે સ્ટાલિનને કહ્યું કે તેઓ એક મંત્રી છે અને તેમની ટિપ્પણીના શું પરિણામો આવી શકે છે તે જાણવું ન જોઈએ. ઉદયનિધિ તમિલનાડુના મુખ્યમંત્રી અને શાસક ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિનના પુત્ર છે અને સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણીએ મોટો વિવાદ ઊભો કર્યો હતો. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં એઇમ્સ ખાતે આયુષ આઈસીએમઆર એડવાન્સ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ હેલ્થ રિસર્ચનું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રનો ઉદ્દેશ પરંપરાગત ભારતીય જ્ઞાન અને આધુનિક દવાઓનો એકસાથે ઉપયોગ કરીને દર્દીઓને સર્વગ્રાહી આરોગ્ય સારવાર પૂરી પાડવાનો છે. આ કેન્દ્રો દિલ્હી, જોધપુર, નાગપુર અને ઋષિકેશ સ્થિત MSG-2માં સ્થાપિત કરવામાં આવશે. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આપણા પોતાના પરંપરાગત જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ જરૂરી છે, ભલે તે પ્રચલિત ન હોય. શ્રી માંડવિયાએ નિયમિત આરોગ્ય સંભાળમાં આયુર્વેદનો સમાવેશ કરવાના મહત્વનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ અને અસરકારક છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ પદ માટે ભારતીય મૂળના ઉમેદવાર નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને રિપબ્લિકન નોમિનેશન હરીફાઈમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. હેલીએ વોશિંગ્ટન ડીસીમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ સામે આ સિદ્ધિ મેળવી હતી. હેલીને ટ્રમ્પના 676 વોટની સરખામણીમાં 1,207 વોટ મળ્યા હતા. હેલી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત અને દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર છે. તેમણે ડેમોક્રેટિક અથવા રિપબ્લિકન પ્રાઇમરીઝ જીતના પ્રથમ ભારતીય અમેરિકન મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો. તે રિપબ્લિકન પ્રાઇમરી જીતના પ્રથમ મહિલા પણ બન્યા છે. રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં મુંબઈએ તમિલનાડુને 70 રને હરાવીને 47મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શાર્દુલ ઠાકુરે સદી ફટકારી અને 4 વિકેટ લઈને મુંબઈને જીત અપાવી હતી. ઠાકુરને મેચ જીતવાના યોગદાન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બીજી સેમીફાઇનલમાં વિદર્ભનો મુકાબલો મધ્યપ્રદેશ સાથે થશે. વિદર્ભ અત્યારે બીજી ઇનિંગમાં 261 રનથી આગળ છે. યુવા બાબતો અને રમત મંત્રાલય આવતીકાલે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય યુવા સંસદ ઉજવણીનું આયોજન કરશે. આ કાર્યક્રમનો વિષય યુવા અવાજ, રાષ્ટ્રમાં પરિવર્તન સાથે જોડાઓ અને સશક્ત બનો છે, જેની દેશભરમાં ઉજવણી 9 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 6 માર્ચે પૂર્ણ થશે. દેશના 785 જિલ્લામાં 3 સ્તરે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 થી 14 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના વિજેતાઓએ 19 થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્ય યુવા સંસદમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય યુવા સંસદની ફાઇનલમાં 87 રાજ્યકક્ષાના વિજેતાઓ ભાગ લેશે, જેમાંથી 29 વિવિધ વિષયો પર તેમના મંતવ્યો રજૂ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના આદિલાબાદમાં અંદાજે 56,000 કરોડ રૂપિયાની 30થી વધુ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. સરકારે સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે સંસદમાં ભાષણ આપવા અથવા મતદાન કરવા માટે લાંચ લેવા બદલ સાંસદો અને ધારાસભ્યોને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ નહીં મળે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિસાર ખાતે દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ પદ માટે ભારતીય મૂળના ઉમેદવાર નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને રિપબ્લિકન નોમિનેશન હરીફાઈમાં પોતાની પ્રથમ જીત નોંધાવી. અને રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં મુંબઈએ તમિલનાડુને 70 રને હરાવીને 47મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.